સંખ્યાની ગમ્મતમાં ભાગ 4 એટલે કે છેલ્લો વિભાગમાં આપણે ભાગ 4 આપ્યું છે. પેજ નંબર 20 પર જો કૂદકા મારતા પ્રાણીઓની વાત છે, એની પછી કૂદકા મારતા છોકરાઓ છે અને એના પછી તારાઓની આપણે ગણતરી અને એકમ દશકની એ સમજીશું. આ ચિત્ર જુઓ, કૂદકા મારતા પ્રાણીઓ. ત્યાં ચિત્ર છે, એક હરણ છે, ગભરું, બુન્ની સસલું છે અને તરુ દેડકો છે. જો ગભરું છે દર વખતે 7 ખાના ખોદે છે, બુન્ની દર વખતે 5 ખાના ખોદે છે અને તરુ જ્યાં છે ત્યાંથી 4 ખાના ખોદીને આગળ જાય છે. તો તેને વિગતવાર આપણે સમજીએ. આગળ ગભરું છે, કૂદકા મારે છે, એનું દર્શાવ્યું છે કે પ્રથમ કૂદકો, બીજો કૂદકો, ત્રીજો કૂદકો. તો 7 ખાના ખોદે છે, તો 7 ખાના પછી કઈ સંખ્યા આવે છે લખી છે. એ રીતે બુન્ની 5 ખાના ખોદે છે, તો પહેલા કૂદકામાં 104 પર, બીજા ખાનામાં 109 પર. એમ તમે 5 ખાના આગળ ઉમેરતા કઈ સંખ્યાઓ આવતી જાય છે એ આપણે લખી. તરુ પહેલા કૂદકામાં 110 પર છે, પછી 4 ખાના, ફરી 4 ખાના. તો એમ જેમ જેમ આગળ કૂદકા મારે છે કઈ સંખ્યા આગળ આવતી જાય છે એ આપણે અહીંયા જુઓ. જો સમજીએ કે 7નો કૂદકો એટલે કે 7 ખાના ઉમેરવાના. જો પહેલા કૂદકામાં 7 ખાના ખોદે છે, બીજા કૂદકામાં 7 + 7, ત્રીજામાં 3 વખત 7 + 7 + 7. તો જો અહીંયા આગળ એક ઘડીઓ બને છે 7નો. જો 7 × 7, 7 × 2 = 14. તો 10મા ખાનામાં કેટલા ખાના કૂદશે? 7 × 10 = 70. એ રીતે શોધી શકાય કે ગભરું હાલ 90 પર છે, તો 10મા ખાના પછી એટલે કે 70 ખાના કૂદશે. તો +70 કરો તો 160 પર 10મા ખાનાએ આવે. જ રીતે ત્રીજા કૂદકા પછી તો 21 ખાના ગણો એ જ્યાં છે ત્યાંથી. તો 90 + 21 કરો તો ત્રીજા વખત કૂદ્યું તો ક્યાં આવ્યું છે એ તમને મળી જાય. એ રીતે 5નો કૂદકો એટલે કે 5 ઉમેરવાના, તો એનો ઘડીઓ બને છે 5 × 5. બીજી વખતે 10 ખાના ખસ્યું હોય, એ રીતે ઘડીઓ 5નો બને. તો 10મા કૂદકો જ્યારે બુન્ની મારે છે એટલે 50 ખાના ખસી જાય. તો બુન્ની હાલ ક્યાં છે? 99 પર. તો 10મા કૂદકા પછી ક્યાં હોય? તો +50 ખાના. 50 ખાના ખસી જાય ને એટલે 9 સરવાળો કરો છો 149 પર 10મા કૂદકા હશે. એ જ રીતે તરુ, તો 4 ખાના એટલે 4નો ઘડીઓ બને છે. બીજા કૂદકાએ 8, ત્રીજાએ 12 ખાના. એમ 4ના ઘડિયામાં જુઓ 10મા કૂદકાએ 4 × 40 ખાના ખસી જાય. તો તરુ હાલ છે 106 પર. જુઓ છો ચિત્રમાં છે ને, બરાબર. તો 10 કૂદકા પછી ક્યાં હશે? તો 106 + 40 ખાના 10મા કૂદકા એટલે 146 પર 10મા કૂદકાએ હશે. હવે જુઓ ચોપડીમાં પેજ નંબર 21 પર તમે ચિત્રમાં દર્શાવ્યું હશે કે લાલ ટપકા જે કૂદે છે એના ગભરુંના, ભૂરા છે બુન્નીના અને લીલા છે તરુના. તો અમુક જગ્યાએ તીર ભેગા થતા હશે, ભૂરું અને લાલ, લીલું અને ભૂરું. તો એ અહીંયા જવાબમાં આપણે લખીએ ને, બુન્નીનો 10મો કૂદકો આપણે આગળ ગણી દઉં કે બુન્ની જ્યાં છે તો 10મા કૂદકા એટલે કે બુન્ની 5 કૂદકા મારે છે ખાના. તો 10મા એટલે 50 ખાના આગળ ખસી જાય. તો 99 + 50 149. આગળ આપણે સમજ લીધી. એ રીતે તરુ 10મા કૂદકા પછી 40 ખાના ખસી ગયું હશે. તો
હાલ છે 106 પર, તો 40 ખાના પછી 146 પર. એ રીતે ગભરુંનું ગણી જુઓ. અથવા અહીંયા લાલ તીર 10મી વખત ક્યાં આવ્યું? 160 પર. હવે ગભરું અને બુન્ની 104 પર ભેગા થાય છે. જો છે લાલ અને, તો બીજા કયા નંબર પર ભેગું થાય છે? જો 139માં લાલ અને ભૂરું એટલે કે ગભરું અને બુન્ની. પછી 174 ઉપર ભેગા થાય છે. હવે નીચે જુઓ કે બુન્ની અને તરું ક્યાં ક્યાં ભેગા થાય છે? ભૂરું અને લીલું 114 પર, 134 પર, 156 પર અને 174 પર. ત્રણેય લોકો ભેગા થાય એવું ખાનું છે 174નું આવશે, લીલું, લાલ અને ભૂરાનું કૂદકાનું. અને સૌથી ઓછા કૂદકામાં કોણ પૂરું કરે છે? તો જે મોટા કૂદકા મારે તે તો ગભરું. તો કેટલા કૂદકામાં? 10 કૂદકામાં. તો આપણે એને જેટલા કૂદકા મારે છે, જેટલા ખાના કૂદે છે, એનો ઘડિયો બનાવીને આપણે આનો ઉપયોગ કરીશું. તો તમે એક રફ પેજમાં પણ એની પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો કૂદીએ એવું ચિત્ર દોરેલું છે. જુઓ, એના નીચે લખ્યું છે 2 ડગલા આગળ કૂદકો મારો. તો પહેલું અહીંયા બતાવ્યું છે કે 2 ડગલા એટલે 2 સંખ્યા આગળ ખસવાનું. જેમ કે 104 છે તો આગળ 2 ઉમેરે 106, 108, 110. એના નીચે છે 2 ડગલા પાછા ખસો એટલે 2 સંખ્યા બાદ કરીને જવાનું પાછું. 262 છે, 2 ખસો તો 260, જો 2 ખસો તો 258, 256, 254 એમ સંખ્યા બનતી જાય છે. એના નીચે છે 10 ડગલા આગળ કૂદ એટલે 10 10 ઉમેરીને જઈએ તો 110, 120, 130, 140. એના નીચે છે 10 ડગલા પાછા મતલબ 10 10 બાદ કરતા 200માંથી 10 190, 190માંથી 180, 170, 160. હવે આ ચિત્ર જુઓ, નીચેમાં ભાત પેટર્નને આગળ વધારો. પહેલું છે 550, પછી લખ્યા 560, 570. તો અહીંયા જુઓ 10 10ની સંખ્યાનો ઉમેરો થાય છે. તો આપણે પણ આગળ 10 10 ઉમેરીએ તો 580, 590, પછી 10 ઉમેરો 600. તેના નીચે જુઓ 910, 920, 930. બાજુમાં બતાવ્યું છે કે 10 ડગલા આગળ ઉમેરાય છે તો 940, પછી 950, 960. હવે નીચે જુઓ 209, 207. એટલે શું થયું કે 2 ઘટ્યા છે. તો આપણે 2 આગળ ઘટાડીને વધીએ 205, 203. એના નીચે ક્રમશઃ છે 401, 402, 403. તો ક્રમશઃ એટલે કે 401માં 1 ઉમેરો, 2 ઉમેરો, 3 ઉમેરો. આગળ આગળ જો 402માં 1 ઉમેરો 403, 404, 405, 406 સંખ્યા બનતી જશે. જ્યાં આ પેજ નંબર 22ને આપણે જે સમજ લીધી તેને ફરીવાર આખા પૂર્ણ વિગતથી સમજીએ. જે સંખ્યા છે તેનાથી તો 104, પછી 2 ડગલા એટલે 105, 106, ફરી 2 ડગલા 8, તો પછી 2 ડગલા ગણો છો 8, પછી 9, 10, પછી 112. એમ આગળ જવાબ લખતા જશો. નીચે જો 2 ડગલા પાછા એટલે જ્યાં ઊભા છે ત્યાંથી પાછા ખસો. તો જો 262 પાછા ખસો તો 261, 260. ફરી 2 ડગલા પાછા ખસો તો 60, પછી 259, 258. ફરી 2 ડગલા ખસો તો 257 ને 256. ફરી 2 ડગલા ખસો તો 255 ને 254 પર આવશો. એ રીતે અહીંયા જવાબ લખશો. 10 ડગલા આગળ કૂદકા મારો. જો 110,
10 ઉમેરો 120, 10 ઉમેરો 130, 10 ઉમેરો 140, 10 ઉમેરો 150, એમ આગળ અહીંયા જવાબ લખશું. 10 ડગલા પાછા કૂદકા મારો 200, 10 ડગલા પાછા કરશો 200માંથી 199, 198, 197, 196 તો 190 આવશે. એમાંથી 10 ખાના ખસો તો એટલે કે 10 સંખ્યા પાછી 180 આવશે. 10 સંખ્યા ફરી ખસો તો 170 આવશે, 160 આવશે. એ આ એક જાતની પેટર્ન બને છે જેને ભાત કહેવાય છે કે નિયમ. તો જો નીચે પણ એક પેટર્ન આપી છે એને સમજીએ. 550, 560, 570. તો અહીંયા કેટલા વધે છે એ બંને વચ્ચે તફાવત, બંને વચ્ચે શું સંબંધ છે? તો 10 કૂદકાનો અથવા 10 સંખ્યા વધે છે. તો આમાં 10 સંખ્યા વધારો તો 570 વત્તા 10 580, આગળ જાઓ તો 590, એમ 10 10 આગળ જાઓ. બીજામાં જુઓ, અહીંયા આગળ 910, 920, 10 10 વધે છે તો એમાં પણ 10 આગળ વધારો. અહીંયા જુઓ 9 7 થઈ ગયા, વધ્યા કે ઘટ્યા? તો ઘટ્યા. કેટલા ઘટ્યા? 2 સંખ્યા ઘટી છે. જો 7 પછી 5, 5 પછી કેટલી આવશે? 203. હજુ 2 ઘટાડો તો 201, હજુ ઘટાડો તો 199, એમ આગળ લખો. બીજી અહીંયા જુઓ 401, 402, 403, 1 1 વધી છે. મનમોજીની દુકાન. જો આ ચિત્ર છે ને, એમાં એક દુકાનદાર છે, એનું નામ છે મનમોજી. શિયાળ એક વાંદરો લબડ્યો છે. જો એ શું માગે છે? કેળા. તો શિયાળ શું કહે છે મનમોજી? કે અમે તો 100 100 અને 10 10 અને 1 1 એ રીતના વેપાર કરીએ છીએ. લૂમ નથી આપતા અમે આખી. તો પ્રાણીઓ ઘણા લેવા આવ્યા છે તો એને કેવી રીતના આપે છે જો સમજીએ. તો નીચે જો ચિત્ર આપ્યા છે એમાં જુઓ, સસલું છે 143 ગાજર લેવાયું. તો જો એને કયા કયા પેકેટ આપ્યા છે? તો 100નું 1 આપ્યું, 10 10ના કેટલા આપ્યા? 4, એટલે 40. કેટલા ઘટ્યા બીજા? 3. તો 3 છૂટા આપ્યા. તો સંખ્યામાં જ આપણને ખ્યાલ આવે. જો છૂટા 10 10ના 100ના, એટલે એને કહેવાય એકમ, દશક, 100. હવે નીચે હાથી જુઓ, શેરડી લેવા આવે છે. તો કેટલી લે છે? 210. તો એને ગણતરી કરો તો એકમ, દશક, 100. તો એને શું મળશે? 100ના 2 પેકેટ, 10ના 1 પેકેટ, અને છૂટક તો કોઈ નહીં, 0. આપણે શીખ્યા હતા એકમ, દશક, 100. એ રીતે જુઓ, 100ના 2, 10 10ના 4 અને છૂટક 2. અહીંયા હરણ છે, પાંદા લેવા આવી છે 552. એકમ, દશક, 100. તો 100ના 5 પેકેટ એને મળે, 10 10ના પણ 5 અને છૂટક મળશે એને 2. તો આ રીતે અહીંયા આગળ જવાબ આપણે પૂરીશું કે એકમ, દશક અને 100 એને અહીંયા આપણને મહાવરો થાય છે. પેલા મનમોજીભાઈ છે એ પૈસા પણ એ રીતે લે છે, 100ની નોટમાં, 10ની નોટમાં અને સિક્કામાં. તો હાથીને કેટલા રૂપિયા ચૂકવવાના છે? અહીંયા લખ્યું છે. સસલાએ, વાંદરાએ અને હરણે. તો આપણે એને હાથીએ કેટલી 100ની નોટ આપી છે? 10ની અને છૂટા. તેને સમજીએ. હાથી માટે લખ્યા છે આટલી રકમ. છૂટી પાડીએ આપણે તો છેલ્લો આંકડો છે એને શું કહેવાય? એકમ, આગળનો દશક, એની આગળનો 100.
100ની નોટ, દશક એટલે 10ની છેલ્લા છે એને આપણે છૂટક રૂપિયો ગણીએ. તો અહીંયા ખાનું આપણે ચોપડીમાં બનાવીએ. એકમ, દશક, 100. 100ની 4 નોટ, વચ્ચે છે 10ની કેટલી 2, છૂટક 0 એટલે રૂપિયાનું કંઈ નહીં. તો અહીંયા જોજો સંખ્યા મેં જોજો આ 100, દશક, એકમના 3 એટલે કે 100ની 1 નોટ, 10ની 4 અને છૂટક 3. આને મેં જોજો એકમ, દશક, 100. એકમ, દશક, 100 એટલે કે 100ની 2 નોટ, 10ની 4 અને છૂટક 1 રૂપિયાના 2. આને વેચો એકમ, દશક. એકમ, દશક, 10 10ની 5, છૂટક પણ 5. અહીંયા એકમ, દશક, 100 ને રૂપિયો, 10 અને 100 રૂપિયાની રીતે આવે. નીચે જો જોડકા હું કોણ છું, તો સામે એના જવાબ આપણે શોધવાના છે. પહેલું છે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મારા લખવામાં 5 આવે છે. તો 40 અને 50થી સંખ્યા લખીએ આપણે. 41, 42, 43, 44, 45. તો એની વચ્ચે આવતી સંખ્યા કઈ છે જેમાં 5 વપરાય છે? 45. તો અહીંયા જોડકામાં લખ્યું છે 45 જોડી છે. એ જ રીતે બીજામાં મારા લખવામાં 9 આવે છે અને હું 90ની નજીક છું. તો 90ની નજીક હોય એવી 90 પછી 91 અથવા 90 પહેલાં 89. તો આ બેમાંથી કઈ જ સંખ્યા અહીં જોડકામાં આપી છે? જુઓ 91 આપ્યા નથી તો 89 જોડીશું આપણે. પછી મારા પછી ચોગ્ગો એટલે કે 4 રન કરો તો સદી થાય. સદી કોને કહેવાય? તો 100 રન. તો 100 રન ક્યારે થાય? 4 રન આવે તો 4 રન આવે તો 4 રન પાછા જાઓ. 100થી 99, 98, 97, 96 પર હોવ અને 4 રન વાગે તો 100 થાય. તો અત્યારે કેટલા હશે? તો 96. અહીંયા જોડકામાં 96 છે તેની સાથે જવાબ આવશે. હું 10ની 10 નોટો 10 રૂપિયાની 10 ગણું છું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. હું સદી અને અડધી સદી ભેગા કરો એટલું છું. સદી એટલે કે 100, અડધી સદી એટલે 50. કુલ કેટલા થાય? 150. તો જવાબ અહીંયા 150 છે ત્યાં જોડીશું. છેલ્લું છે હું 77 અને 97ની વચ્ચે. તો 77થી 97 સુધી સંખ્યા લખો. બંને બાજુથી એક એક ખસતા જાઓ. એક 96 લો તો અહીંયાથી એક 78 લો. આમ એક કાપતા જાઓ તો વચ્ચેમાં એક સંખ્યા વધશે જે કોઈનામાં આવશે નહીં. જેમ ટીમ વેચે છે ને 97 બાજુથી એક તો 77 બાજુથી એક, 77 બીજી તો 97 બાજુથી બીજી. તો આ સંખ્યા વચ્ચેમાં આવે છે તો જોડકામાં કઈ જોડીશું આપણે? 87. આ રીતે જોડકાને જોડીને આપણે જવાબ સમજ્યા. તમે પણ દુકાને વસ્તુ લેવા જતા હશો બરાબર ને? તો ઘરેથી પૈસાની નોટ આપે છે 10ની, 50ની, 100ની. તો કોઈ પણ વસ્તુ લઈએ છીએ તેના ઘણાના ભાવ એવા પણ હોય છે જેના પૂરા પૈસા હોતા નથી. મતલબ કે 325 તો 300ની કોઈ નોટ હોતી નથી. તો આપણે એનો ઉપયોગ કેવી રીતના કરીએ છીએ કે 100ની 3 આપીએ છીએ, 10ની 2 આપીએ છીએ અને 1 રૂપિયા આપણે છૂટા આપીએ છીએ. તો આ નોટનો જે આપણે વ્યવહાર કરીએ છીએ એને એક વિડીયો દ્વારા સમજીએ આપણે. જો આપણે એક પૈસાની મદદથી એકમ, દશક, 100ની સમજ લઈએ તો અહીંયા મેં ખાના બનાવ્યા છે. એકમ એટલે કે છૂટક
સિંગલ. તો અહીંયા 1 રૂપિયો એકમના ખાનામાં છે. 10ના ખાનામાં એટલે કે દશકના ખાનામાં 10ની કેટલી નોટ છે? 3. 100ના સ્થાનમાં કેટલી નોટ છે? તો 2. એકમના સ્થાનમાં 1. તો આખી સંખ્યાને વંચાય કઈ રીતના? 230 કે 31 અને લખાય આ રીતના. એને સમજ પડી? એકમ 10ની નોટ 3. 100ના સ્થાનમાં 2 નોટ છે એટલે એને અહીંયા 2 લખ્યા છે. ચલો બીજું સમજીએ આપણે. ચલો જો બીજી આ મેં નોટો મૂકી છે. ચલો બોલો જો 100માં કેટલી નોટ છે? તો 4. 10ની કેટલી છે? 1. અને છૂટક કેટલા છે? 2નો સિક્કો 1નો સિક્કો. તો આપણે અહીંયા લખીએ કે છૂટક કેટલા છે? તો 3. 10ની નોટ 1 અને 100ની કેટલી છે? તો 4. તો આખી સંખ્યા બની એને બોલાય 410 ને ઉપર 3 413. જેમને વાંચવું હોય તો એકમ દશક 100 410 ને 3 13 413. એ જ રીતે સંખ્યાને પણ એ જ રીતે વંચાય છે. એકમ દશક 100. જેમ નોટમાં આપણે બોલીએ સિક્કા 10ની નોટ 100ની નોટ, એ રીતે આપણે સંખ્યાને સમજીશું. એકમ દશક 100 410 ને 3 13. બરાબર. જો અહીંયા ચિત્રમાં પૈસાની નોટો છે, નાણાંની 100 રૂપિયાની, 10ની, બીજી કોઈ છે નહીં. તો આપણે એને ગણીએ. 100 રૂપિયાની કેટલી નોટ છે? 2. એટલે એને શું કહેવાય? 200. અને 10ની 4 એટલે કેટલી થશે? 40. તો બંને ભેગી કરીએ તો કેટલી થાય? 240. તો લખાશે કેવી રીતના? 200. 100ના સ્થાનમાં 200 છે. 10ની નોટો 4 છે એટલે 40 કઈ રીતના લખાય? એકમ દશક 40. અને 100ની કેટલી છે? 2. 240. આ રીતે. અહીંયા નીચે જો સળી જેવી છે તો 100ના ઝુમખા 3 છે. 10નું 1 અને છૂટક કેટલી છે? 9. તો છૂટકને આપણે એકમ લખાય. દશકમાં કેટલું છે? તો 1. 100માં કેટલા ઝુમખા છે? તો 3. તો 100નું સ્થાન ત્રીજું 3. એ રીતે અહીંયા જો બ્લોક્સ આપ્યા છે. 100ના કેટલા? 2. 10નું 1 અને છૂટક 2. છૂટક એટલે કે એકમ 10નું 1 અને 100ના 2. એ રીતે માળા જુઓ એના મણકા. આ 100ની મણકા છે 1, 10ની 3 અને છૂટી 8. તો છૂટક મણકા એટલે એકમના 10ના 3, દશકમાં 3, 100ની 1 એટલે 100ના સ્થાનમાં 1. આ રીતે સંખ્યા બને છે. તો છેલ્લે જુઓ એકમ એટલે કે છૂટક પૈસા નથી તો 0. 10ની 2 છે તો દશકમાં 2. 100ની 3 નોટ છે તો 100ના સ્થાનમાં 3. આ રીતે સંખ્યા આની બને છે. જો આ ચિત્રમાં તારા દેખાય છે ને, તો ચાંદામાં એમ કહે છે ચમકતા મિત્રોને ગણીએ, એટલે કે એના દોસ્તો તારા. તો આપણે શું કર્યું છે અહીંયા આગળ કે ભૂરા રંગના ત્રિકોણ આકારના કાર્ડ, ચોરસ પીળા રંગના કાર્ડ અને લીલા રંગના વર્તુળ છે. તો એક તારો ગણીએ છીએ તો ભૂરા રંગના આપણે મૂકવાના છે ખિસ્સામાં. જ્યારે 10 ભૂરા થઈ જાય
તો આપણે એ કાઢી નાખીને એક પીળા રંગનું ચોરસ એટલે કે 10 ભૂરા બરાબર એક પીળું, એવા 10 પીળા ચોરસ ભેગા થાય એટલે કે 10 10 10 10 10 10 100 ભેગા કુલ સંખ્યા થઈ એટલે કે 10 કાર્ડ થાય પીળા. તેના એના બદલામાં એક લીલું મૂકીશું, જેથી આપણે ઘણા બધા કાર્ડ રાખવા પડે નહીં. તો તેને આપણે સમજીએ. તો એને ગણવા માટેની એક રીત છે. જુઓ શું કરીએ આપણે કે ત્રિકોણ આકારના આપણે એક એક સંખ્યા લખીને કાર્ડ બનાવીએ. માની લો કે કોઈ પણ 2 સંખ્યા છે, તો આવા આપણે 2 ત્રિકોણ લઈએ એટલે લખવાનું 2. એક કાર્ડ એક તારો ગણે તો એક કાર્ડ, 2 લઈએ તો 2 ગણ્યા. હવે જ્યારે 10 કાર્ડ તમારી પાસે ભેગા થઈ જાય ભૂરા રંગના, તો આપણે વધી જાય સંખ્યા, ત્યારે શું કરવાનું, એક ચોરસ પીળા રંગનું ખાનું બનાવી દેવાનું, જેને 10 એટલે કે આ ભૂરા રંગના 10 કાઢી નાખવાના અને એક 10નું ચોરસ લઈ લેવાનું પીળા રંગનું, એટલે કે 10 તારા થયા. હવે આગળ ફરી ભૂરાના બીજા 10 ગણો, તો ફરી 10ની જગ્યાએ એક પીળા રંગનું 10નું લઈ લેવાનું. હવે પીળા રંગના 10 10 10 10ના 10 થઈ જાય ત્યારે શું કરવાનું, તો જુઓ 10 10 10 10ના કુલ 10 થઈ જાય, તો એ બધા ખિસ્સામાંથી ખાલી કરી દો, એની જગ્યાએ એક લીલા રંગનું 100નું મૂકી દો, થાય ને 10 10ના. તો તમારે ફક્ત એક જ કાર્ડ રાખવાનું થયું. તો આ કાર્ડ બરાબર પીળા રંગના 10 અને પીળા રંગનું 1 બરાબર ભૂરા રંગના 10. તો એ રીતે આપણે એની ગણતરીને સમજીએ. જો આપણે કાર્ડ એક છે 23, તો 23 મેં કાર્ડ લખ્યું છે, તો એના બરાબર કયા કાર્ડ તારા લીધા હશે, તો આગળ કયું છે 2 એટલે કે 10 10ના 2 અને છૂટા કેટલા છે 3 એટલે ભૂરા રંગના 3. એ રીતે અને પેજ નંબર 27 પર જુઓ. પેજ નંબર 27માં જુઓ ચિત્ર છે તારાનું. તો ગજવામાંથી કાર્ડ કયા નીકળશે, તો જો અહીંયા આપ્યું છે 19 કાર્ડ, તો 19 એટલે એકમ દશક, 9 છૂટા કાર્ડ ભૂરા રંગના અને 10 વાળું પીળું 1, તો આપ્યું છે એ રીતના આપણે કાર્ડ દોરવાના છે. બીજું છે 21, એક છૂટું ભૂરા રંગનું અને 2 10 10ના આ રીતના જુઓ. ત્રીજામાં એકમના 5 છે, જો આ ચિત્રમાં છે એકમ દશક 100, તો 100માં 2 એટલે લીલા રંગના 2 લીધા છે, 10માં કોઈ નથી તો 10નું નથી અને ભૂરા રંગનું 1 છે, ચોથા નંબરનું છે ને. હવે 5મા નંબરનું જોઈએ, 100ના 2 લેવાના, 10ના 6 અને 1નું કંઈ લેવાનું નહીં. એટલે આ રીતના કાર્ડ આપણે દોરીશું. એ રીતના લખતા લખતા જશું, એમાં કાર્ડ આપણે દોરવાના છે. જેમ કે 10મું છે એકમ દશક 100, તો 100ના કેટલા છે 4, દશકનું નહીં લખવાનું અને એકમનું પણ નહીં દોરવાનું, બરાબર. તો પેજ નંબર 27માં આ રીતના આપણે સંખ્યાની સામે કાર્ડ દોરવાના છે. પેજ નંબર 27 પર જે મહાવરો છે એને આપણે સમજ્યા. ચિત્ર દ્વારા ફરી સમજીએ કે પહેલાં લખી છે કે 19 અને એનામાં 9 એકમ છે ને દશકમાં 1 છે, એટલે કે એક પીળા રંગનું 10નું અને ભૂરા છૂટા 9. એ જ રીતે બીજું છે 21, 10ના 2 ભૂરો 1, પછી 3 4 5 અહીંયા ચિત્રમાં દર્શાવ્યા છે. જો છેલ્લામાં લખ્યું છે 260, તો 100ના 2 લીલા રંગના, 10 10ના 6 અને 0 એટલે એકમનું કોઈ નહીં. છઠ્ઠામાં જુઓ એકમ દશક 100, 100ના સ્થાનમાં 3 છે, એટલે કે લીલા રંગના 3 જ કાર્ડ આપણે લઈએ એટલે 300 થઈ જાય. તેના બાદ નીચે છે 100 100 100, લીલા રંગના 3, દશકનું કોઈ લીધું નથી, એકમના ભૂરા રંગના 6 છે, એટલે સંખ્યા બની 306. 8મા નંબરની સંખ્યા છે, એના કાર્ડ લીધા છે લીલા રંગના 2, 3 લેવાના છે
અહીંયા ચિત્રમાં દર્શાવવાનું છે. પીળા રંગના 4 અને એકમના 4. 9મા રકમમાં છે 350. તો એનું પીળા રંગનું જે વર્તુળ બતાવ્યું છે તેના સમજવાનું છે કે લીલા રંગના 3 અને દશકના 5. એકમમાં 0 છે એટલે કોઈ કાર્ડ લીધું નથી. 10મા નંબરમાં છે 100ના 4 જ છે, દશકનું કોઈ છે નહીં અને એકમનું પણ છે નહીં. પેજ નંબર 28 એટલે કે આ પ્રકરણ એકમના કેટલા હતા? 6. તો આપણે સંખ્યા આગળ બનાવીએ 6. 10ના કેટલા છે? 2. તો આ રીતના સંખ્યા બની 26. તો આપણે અહીંયા આગળ એનો જવાબ લખીશું. એ રીતના ત્રીજું ચિત્ર જુઓ. લીલા રંગના છે ને 100ના કેટલા છે? 3 અને 10નું કેટલું છે? 1. તો આ રીતે થાય ને. એકમમાં કશું છે નહીં તો આપણે એકમમાં આપણે શું લખીશું? 0. 10માં કેટલું કાર્ડ છે? તો 1 અને 100ના 3. તો આ રીતે જવાબ મળે 310. એ રીતના આનો જવાબ જુઓ છો. છૂટું કાર્ડ કોઈ છે નથી તો 0. 10ના કેટલા કાર્ડ છે? તો 3. દશકમાં 3. 100માં 1 કાર્ડ છે તો આપણે 100ના સ્થાનમાં 1. એ રીતના અહીંયા જુઓ. એકમનું કોઈ કાર્ડ છે ના, ભૂરા રંગનું. પીળા રંગનું 10નું નથી. 100ના છે તો કેટલા છે? 4. તો આપણે શું લખીશું? 4. આ રીતે સંખ્યા જે છે ચિત્રોની એને જવાબ બનતા જાય છે. અહીંયા જુઓ એકમમાં ભૂરા રંગનું છે 1. 10ના છે હા કેટલા છે? 3. તો આપણે લખીશું 10માં 3 અને 100માં 4. તો આ રીતે સંખ્યા બની 431. અહીંયા કયું છે? આ કેટલા છે? તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10. સરવાળો કરી જુઓ છો કેટલા થાય છે? 10 લીલા રંગના 100ના એને જવાબ આવે છે 1000. જ્યારે 100 10 વખત થાય છે એને બોલાય છે 1000. અહીંયા નીચે છે જો આ ચિત્રની એક પેટર્ન બનાવી છે. આ 10-10ના તારા છે. એકંદરે કેટલા ચમકતા તારા હશે એનું અનુમાન કરો. આ સાથે આ ભાગ ગણિત ગમ્મત ધોરણ 3નો 3-4 પૂર્ણ થાય છે. અસ્તુ. આ ચિત્રમાં જુઓ અહીંયા જવાબ સમજૂતી આપી છે. હવે નવી વિડીયો સાથે નવા પ્રકરણમાં મળીશું. નરેશ પટેલ, પ્રાંત 1 ખંભાત. ધન્યવાદ. અસ્તુ.